આ તરફ પાવાગઢમાં પણ એક લૂંટ ચાલે છે। માં ભદ્રકાળીના નેજા હેઠળ ત્યાં જ બિલકુલ નીચે બિલકુલ કોઈ જ જાતની શરમ વગર આખો ગોરખ ધંધો ચાલે છે પાર્કિંગના નામે। રોડની સાઈડમાં પાર્કિંગના પૈસા લેવામાં આવે છે। સરકારી જગ્યા પર પાર્કિંગ કરો તો તમારી પાસેથી 100 રૂપિયાની વસૂલાત થાય। કોઈ પૂછવાવાળું નથી એમને। 100 રૂપિયાનું ઉઘરાણું કરતા કેમેરામાં કેદ થયા છે લોકો। કાચી પાવતી પણ આપે છે। ખબર નહીં પાવતી ક્યાંથી લઈને આવ્યા હશે, પરંતુ એમની સામે પગલાં નથી લેવાતા એક મોટો પ્રશ્ન છે। हमने अधिकार कोई अधिकार नहीं है। बधाई अहीं गाड़ी ठेठो ठेठ लेकिन बधा पार्किंग करावे छे। गाड़ी हांचवाना जेमे कोई नुकसानी ना थाय, घणी बधी नुकसानी थई छे। सरकारी जग्याए साचवવાની જરૂર છે એમ પડી, એ લોકો એમની માથે મૂકીને જાય છે। અમે કેવું છે કે જોડે ગાડી મૂકેલી છે, એક જેને કોઈ આ ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી કોને કીધું કે આ સાચવવાનું ને 100 રૂપિયા લેવાના? ધ્યાન રાખવા માટે કોઈ બી આ ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો, કે મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય। સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા, ગાડી હાંચવાના અમે જે ગાડીઓ હાંચીએ કેટલા જણ માટે અમે પૈસા દઈએ છીએ। કેટલા જણા પૈસા રીતે આ રીતે ઠેઠ લગીને આખા પાવાગઢ 2 કિલોમીટર લગીને આ બાબતે પોલીસ તરફથી કાર્યવાહી થનાર છે। એ લોકોએ પોલીસને કાર્યવાહી કરવા માટે જાણ પણ કરી છે। રવિવારના દિવસે જે વધારે ભીડ હોય છે, કારણોસર નીચે જે પાર્કિંગ ગેરકાયદેસર રીતે થાય છે, આરએમબીનો રસ્તો છે, અને એ બાબતે ટ્રાફિક પોલીસ પણ કાર્યવાહી કરનાર છે। જે ખોટી પ્રવૃત્તિઓ કરતા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વહીવટી તંત્ર તરફથી કરવામાં આવશે।